નમસ્કાર, સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। સુપર 6 માં આજે વાત કરીશું આજના દિવસના મહત્વપૂર્ણ 6 મુદ્દાઓની। એક જ મહિનામાં 3 વખત કેવી રીતે પુણે શહેરમાં પાણી થઈ ગયું છે તે જોઈશું। ગુજરાતના અનેક શહેરોમાંથી સામે આવેલા જોખમી સવારીના ચિંતાજનક દ્રશ્યો પણ આપને બતાવીશું। મોરબીમાં બિલને કારણે કેવી બબાલ મચી તેની પણ કરીશું વાત અને જેલમાં બેઠા પણ સાગઠિયાઓએ ફરી કયો નવો કાંડ કર્યો તે પણ તમને દર્શાવીશું અને સાથે જ રક્ષાબંધનના પાવન પર્વ પર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ઉમટેલી ભક્તોની ભારે ભીડના દ્રશ્યો પણ આપને બતાવીશું। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું પુણે શહેરમાં સર્જાયેલા પૂર પ્રકોપની। મેઘરાજા પુણે પર કંઈક વધુ જ રીજ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક મહિનામાં જ ત્રીજી વખત મેઘરાજાએ પુણેને કેવી રીતે ઘમરોળી નાખ્યું તે જોઈશું। તો વાયનાડમાં આવેલા ભૂસ્ખલનનો ભયાવહ દ્રશ્યો પણ આપને બતાવવા છે જે જોઈને આપ પણ ધ્રુજી ઉઠશો। ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો તો ગુજરાતમાંથી પણ સામે આવ્યા છે। તહેવારો પર અનેક શહેરોમાં જીવના જોખમે મુસાફરીના વિડીયો સામે આવતા હોય છે કે જેમણે ટ્રાફિક અને આરટીઓ વિભાગની કામગીરીનો સામે ઊભા કર્યા છે ગંભીર સવાલો। ત્યારબાદ ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું બિલ મુદ્દે સર્જાયેલી બવાલ। મોરબીમાં જીએસટી બિલ બનાવવા મુદ્દે માલિક અને કર્મચારી વચ્ચે એવી માથાકૂટ સર્જાઈ કે વાત મારામારી સુધી પહોંચી ગઈ। ફરિયાદી કર્મચારીએ માલિક પર શું ગંભીર આરોપો મૂક્યા છે તે પણ આપને જણાવીશું। ચોથા મુદ્દામાં વાત કરીશું અગ્નિકાંડના આરોપી સાગઠિયાના વધુ એક કાંડની। જેલમાં બેઠા પણ સાગઠિયા તેની હરકતોથી બાજ નથી આવતો અને હવે રક્ષાબંધન પર ચર્ચામાં છે સાગઠિયાનો ચિઠ્ઠી કાંડ કે જેમણે સર્જ્યા છે અનેક પ્રશ્નો। પાંચમા મુદ્દામાં રક્ષાબંધન અને શ્રાવણના સોમવારના પાવનકારી સંયોગ પર ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોમાં ઉમટેલી ભક્તોની ભીડના દ્રશ્ય બતાવીશું। અંબાજીથી લઈને શામળાજી સુધી અને સોમનાથથી લઈને સાળંગપુર સુધી કેવી રીતે રક્ષાબંધનની ઉજવણી કરાય તે જોઈશું અને ત્યારબાદ અંતમાં વાત કરીશું ડ્રાઈવર વગરની કારે સર્જેલા ત્રાસની। અમેરિકામાં ડ્રાઈવરલેસ કારે એવો કોહરામ મચાવ્યો કે લોકોની ઊંઘ રીતસરની હરામ થઈ ગઈ। આખરે હાઈટેક કારથી લોકો કેમ કંટાળી ગયા છે તે પણ આપને જણાવીશું। ત્યારે સુપર 6 માં સૌથી પહેલા